સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓ પૈકીના એક એવા છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો। સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓ પૈકીના એક એવા છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। આ આરોપી નરેશ કેસરી મલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતો। તેના માથે 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। પોલીસથી બચવા માટે તે પોતાનું નામ બદલીને કર્ણાટકના ઉડુપી ખાતે રહેતો હતો। એસઓજીએ દક્ષિણ ભારતના વેપારીઓને વેશ ધારણ કરીને ઝડપી લીધો। વર્ષ 2007માં ઉમરા વિસ્તારમાં ફરિયાદીના ઘરે લૂંટ અને હત્યાની ઘટના બની હતી। ફરિયાદીના પુત્રો વિદેશમાં રહેતા હતા। આ આરોપી નરેશ રાવલ તેમને ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। આ પરિસ્થિતિનો લાભ લઈને તેણે પોતાના સાગરીતો સાથે મળીને ઘરમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો। સાગરીત રવિ પાંડેને પણ ત્યાં નોકરી માટે રખાવ્યો અને વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને લૂંટ માટેની ટીપ આપી હતી। ઘટનાના દિવસે આરોપીએ ફરિયાદી અને તેમના પત્નીને બંધક બનાવી હતી અને લૂંટનો પ્રતિકાર કરતા વોચમેનની હત્યા કરી નાખી હતી। ત્યારબાદ ઘરમાંથી સોનાના ઘરેણાં અને વિદેશી કરન્સી સહિત કુલ 2 લાખ રૂપિયાથી વધુની કિંમતની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને ઝડપી પાડ્યા। જોકે મુખ્ય આરોપી નરેશ રાવલ અને તેનો સાગરીત રવિ પાંડે પોલીસ પકડથી ફરાર હતા। નરેશ રાવલ પોલીસથી બચવા માટે મુંબઈ, ચેન્નઈ, બેલગામ અને ઉત્તર કન્નડ જેવા વિવિધ વિસ્તારોએ ભાગતો ફરતો હતો। પોતાનું નામ અને ઓળખ બદલીને રહેતો હતો। એક જે આરોપી છે જેના ઉપર 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ગત રોજ ઝડપેલ છે। આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ, ઉંમર વર્ષ 40, કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને 2007ની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એણે બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી। ત્યારબાદ એ નાસ્તો કરતો હતો। પહેલાં મુંબઈ ગયેલો, ત્યારબાદ ચેન્નઈ ગયેલો અને બેલગામ એમ ફરતા ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે, નામ બદલીને રહે છે। ત્યાં નામ નિર્મળ કેસરીમલ કોરાવર તરીકે રહેતો હતો। ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર 45,000 રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે। તે ઉપરાંત એના વિરુદ્ધમાં ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।